ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં? તો આજે અમે નીકળી ગયા છીએ ઇમ્પોર્ટન્ટ કામ જઈ રહ્યા છે સુરત. और खांदावाड़ હાય. अलग ऐसा कटे खाली प्लेन आएगा। સવારે નાસ્તો કરી રહ્યા છે અહીંયા કઈ. हाँ वो खाली प्लेन डोसा ऐसा आ जाएगा। इसमें અમારે ધ્યાનમભાઈ ના નાટક એટલા હોય જોરદાર. ખોખો લેવડાવ્યો, ઈડલી લેવડાવી, પણ હવે ખબર નહીં બરો કઈ વાત નથી. હે ધ્યાનુ બેટા? પણ ચા હારી છે, નાસ્તો બી સારો છે. ધ્યાનુ હું ખાય? મમ્મ દીદી હું ખાય? શી દીદી હું ખાય? જો શી દીદી મમ્મ ખાય. દે તો દે, ખાઈ જા ધ્યાન ખાઈ જા. બસ બસ પણ શ્રી ધ્યાનુ દીદીને આપવો નથી, હો નથી આપવાનું. ધ્યાન ખાઈ જા. ધ્યાનુ ફટાફટ મોઢા મૂક દે. દીદી લઈ પેલા લે. જો આપણે પાછો એક લઈ લીધો, બીજો હોલ નહીં. ગાડી બતાવો. બસ જો આ ગળું જ ગોત્યા છોકરાઓ. નમ છે મસ્ત. બધું આરે શું કરવું પણ આઈસ્ક્રીમ सूरत તો આઈસ્ક્રીમ લેવડાવી બે. ऑफिस થી કલાક ના અમારે રીંગણા ચોખાવા માંડ્યા હતા, કેમ કે કાલનો ઉજાગરો છે, આજનો ઉજાગરો છે. કાલે ભાઈ સવારે 7:30 ઉઠી, રાતે 12 ઉઠા, અને આજે પાછા 6:30-7 વાગે તો ઉઠી ગયો તો, એટલે ઉઠાડી દીધો તો નીકળવા માટે. તો હવે તમે 2 કલાક તો નીકળી જાય નહીં ધ્યાન. તો પહોંચ્યા અમે સુરત. આમનું તો વાલક પાટી આવ્યું ને, તો ત્યાંનું ભાઈ તો સુઈ ગયા છે મસ્ત. આ શ્રીબેન ને ઊંઘ નથી આવતી, આગળ જઈને હું ત્યાં હવે હું જ જવાના. બસ તો જો આ સુરત નો ટ્રાફિક આવ્યા ભેગો ટ્રાફિક શરૂ. આ લૂમ કેવાય ધાર્મિક આવડા જે રો જાય છે, સાડીનું કાપડ જ કેવાય. દેખાય કાપડ લૂમમાં તો બને. લૂમમાં તો બને. એટલે આ જો પોટલા છે આવી રીતે, આમાંથી જ સાડીઓ બનશે, ફેન્સી સાડીઓ. શું બનશે બોલો. સુરતની વાત કરીએ તો અહીંયાની વાઇબ્સ જ કઈ અલગ છે. આમ રીચ વાઇબ આવે, મજા આવે એવી. તો જો સુરત સુરતનો કયો એરિયા છે આ, મને કોમેન્ટમાં જણાવજો. જે સુરત વાસી હોય એ તો ખબર જ હશે, જે સુરત રહી ગયા હશે એમને બી ખબર પડી જ જશે. આ ડિવાઈડર જ આવે છે. 2 મિનિટ તો હવે સમજ આવી જશે. બરાબર, પેલું તો ડિવાઈડર આવી ગયું હતું. તો આ સુરતનો કયો એરિયા છે, સુરતના લોકો છે એમને તો ખબર જ છે. જે સુરત રહીને બહાર ગયા છે, ક્યારેક ફરવા આવ્યા છે, એ લોકો કેજો કોમેન્ટમાં. તો અમે પહોંચી ગયા સરપંચ ને ત્યાં. કેમ છે સરપંચ? મજામાં જો પાપડ છે કેવો ભાઈ. આસની કઈ જરૂર નથી. બસ ચલો ખાધો તાર પાસે જય સ્વામિનારાયણ. અરે ને પાટકપુર યાદ આવતું છે ને. બસ લાવવાની તૈયારી છે. એવું છે? ઓકે. આ છે અહીંયા સુરતની ધારુકા કોલેજ. જો બાકી એમાં મેળો તો લાગેલો જ હોય ધારુકામાં. અને અહીંયા એક મંદિર છે, એટલે અમે અમારી જૂની યાદો તાજા કરીએ છીએ. લે આ
કલાકુંજ જે હતું અહીંયા નહોતું કે ઓલે કલાકુંજ અંદર છે ગલીમાં ન્યા હતું કા તો યાદ આવે સુરત યાદ તો આવે. એવું છે સુરતમાં ઘણો સારો સમય પસાર કર્યો ને. સુરત ની અહીંની ફ્રૂટ માર્કેટ હા ટ્રાફિક જામ એ બધું એઝ ઇટ ઇઝ છે તો ધ્યાનો અને શ્રી એકલા રહ્યા હતા આજે અરુણા ભાભી યારે એવું સુડાવીને ગયા હતા તો તે અરુણા બાબુ ને હેરાન નથી કર્યા ને ચોકલેટ ખાધી હે અને એક વોચ ક્યાં ગઈ નાનો પાયા ઓકે શું કહું નાનું ખાલી નાનું મતલબ બધા પૂરા અહીંયા ભેગા થઈ ગયા રજવાડી ભોજન શરૂ થઈ ગયું છે ડીશ ભાઈ પાટાપટની ફિલિંગ આવી ગઈ પાટાપટની ફિલિંગ આવી ગઈ ને એવું છે હવે જમીન અમે ચાલ્યા નવો રૂમ શરૂ થયો છે ત્યાં ચા પાણી પીવાનું બેસવા હવે ખાલી ખાવાનું છે ને વજન વધારવાનું છે બસ બે જ કામ છે મેં નવી ગાડીમાં બેઠા છે ભાઈ એવી જોરદાર ગાડી લઈ આવ્યા છે ઘોડો હે ઘોડો ઘોડો નાનો હવે અમે પહોંચી ગયા ધ્રુવભાઈ ત્યાં એમને અમે મહેમાન બનવા આવી ગયા હેલો ગાઈસ ફાઇનલી અમે સુરત પહોંચી ગયા છીએ અને અત્યારે અમે નિકિતાની ઘરે આવ્યા છીએ ચલો ત્યાંનો દેખાડું એક માથે એક પર પાછા અમદાવાદ જતો આપણે હા તમે ત્યાંથી ગામડે લઈ જતા ગામડે પાસ નહીં ધીમો બોલો આનંદ માટે બોલાવે યસ હવે અમે આવ્યા છીએ એક અશ્વ ફાર્મ ત્યાં આગળ તમને બી બતાવી દઈએ મસ્ત 5 ઘોડીઓ છે ઊંચું મળે કે બહુ જો અહીંયા છે ઘોડીઓ આ પલ એકનું નામ આ નામ છે લાડો આ બટકું બદલે તો હમણાં આ નામ માનકી પછી અહીંયા શક્તિ છે ઘોડાભાઈ છે અને બંસી આવી રીતે છે ઘોડીઓ એ છોટું તાર નામ છે વિરેન તું આ બધું કામ કરે ઘોડીઓનું શું કરે તું આયા હાસો હા છે એવું તને આવડતું છે ને ઘોડો બોડો ચલાવતા અને બધું ડાન્સ કરાવતા આવડે વાહ ત્યાંનામાંથી શું નીકળો 10 મચી જો માર્યું બિચારાને મારતી ને એ તો મને નાકમાં ચોટાડી ફોટા હું કામ મળી ગયો છે કાગો હવે ત્યાં યાદ આવ્યો હતું એ કાટ ને અહીંયા એક આ રૂબી પણ છે રૂબી તો જો હા એકદમ રૂબી છે જો જતી બધી તો તો હવે આપણે માનતી છે આનું નામ નહીં શક્તિ છે આવડે શક્તિ છે ને હે તો આની હાઈટ તો હવે સારી આવે અંદર ઓલો નીચું છે એટલે તોય નીચે છે બાકી હાઈટ તો જોરદાર લાગે દેખવાનું તો મન થાય મને એવું તો બે છે પણ એ મન પછવાય હતો નહીં પછાડે બે હું તો બટન બેસું આમ જો એને ખોલી દે એનો છૂટો કર્યો તો આ કૃષ્ણ અશ્વ ફાર્મ છે તો એ વાંચી લેજો આમાં સુપ્રસંગે ઓર્ડર લે છે એક સાથે ગ્રુપ ઓર્ડર બી મળી શકે 5 ઘોડીઓનો સાથે બાકી અમારે અહીંયા પાટા પર જ જાણે જો આ છે ને ડાન્સ બી કરે એ ટાઈપ નું ઘોડી છે
રાઉન્ડ મારવા નીકળી છે. એ ઓલી થઈ ઝાડ થાય ને પપ્પા કોઈ બેહવાનું હે એ હું તારે બીક લાગે કે ક્યારની ઝાડ છે મારે આ ફોનમાં કેમેરો શરૂ કરવામાં વાર લાગે. એવું તારે મને તું બે ઈ ઓલા ભાઈ સંભાળ લે હે શ્રી હલો કોને બેવું અરુણા બાબા જા બેહાડ જા જા ખાલી બે એમ કોઈ આમ જ કરાવશે દોડાવશે શ્રી હાલ બેટું તાર બેહુ જ જા બે જા થોડી અરે આમ બધાયથી ધ્યાન રાખજો. જો ખાલી એકલું જ કરશે જા જાય 2 મિનિટ જા તો હવે મને અહીંયા મળી ગયા છે મારા ચાઇલ્ડહુડ નેબર અમારા ભાઈ કહીએ એના પપ્પાને અમે મામા કહીએ છીએ. તો વિપુલભાઈ મળી ગયા. કેમ છો વિપુલભાઈ? તો બસ અમે તો અમારું હોર્સ રાઈડ નું ની ચાલતું હતું તો એ કે પૂનમ જ છે કે બોલાવો. કેમ છો? મજામાં? સારું સારું ને? સરસ. તો હવે ગાંધીનગર આવો. ના આવશું ચોક્કસ આવશું હા મેં શોપ કરી જોયા વિડીયો તો જો હવે ધ્રુવભાઈ બેઠો છે ડાન્સ કરી. આવું કરે તો ધ્રુવભાઈ બીક ન લાગે? મને તો બીક લાગે. પકડી રાખવાનું જો આ તો હાલે એવી. હવે પપ્પાને બેહું છું જો મજા કરે પણ પપ્પા જો ને અહીંયા મજા આવે પણ એ બહુ વાળ બોલું હતું ને બીક સાહેબ એટલે એમ તો વાંધો નથી બીક એવી કઈ ન લાગે. ઉતરશું કઈ રીતે પાછા? જેમ ચડાય ઉતરી ગયા બસ ચાલો એક નહીં, આજે બાદ નહીં, નહીં. આજ નથી કરતો બસ શાબાશ વેરી ગુડ. ચલો બેટા એક જી 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 બસ શાબાશ નહીં 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 લાગે લાગે નહીં ચલો રાખે પાવર રાખે નહીં નહીં ઓય નહીં નહીં રાખી સાહેબ નહીં હું કોલ ના ફેરવું મને તો બીક લાગે. ખાલી ના વિડિયો લઈને જો ને હા નહીં નહીં પકડી રાખજો આગળ રાખો ઘોડી પકડી રાખજો હવે ઉતરો કેમ? એ છોટું તાર નામ ભૂલી ગઈ. વિરેન આવજે મજા આવી હા મસ્ત ગોળીઓ છે બધી તારી. પછી મૂકવું પડે એમ છે પેસ્ટ હવે નીકળે આવે ત્યાં પર તો આને અહીંયા અમારે પાતાપરની ફિલિંગ આવે બાકી સેમ એવું જ લાગે. ભાવેશભાઈ ને ડેલો લાગે કા અરુણા ભાભી? એમ લાગે જાણે ભાવેશભાઈ ને ડેલે બેઠા હોય. પાતાપુર આપણું પાતાપુર સુરતમાં પાતાપુર મજા આવી ને મજા આવી સાચે. હવે અમે એક અમારા ગોગા બાપાના બેસરામાં આવી ગયા. આજે મેઇન તો અમે બેસરા માટે સુરત આવ્યા હતા એટલે કામ થયું. હાલો ઓલી બાજુ પાર્કિંગમાં તમે કવડો બતાવી મેં બી બહુ આગળ ગાડી નો હોય ને આવ્યો હોય તો બરોબર એલ ભાઈ આપણે ગેટ આવું બહુ ક્યાં તો હવે અમે બેસણું પતાવીને નીકળી ગયા ગાંધીનગર જવા માટે. રાખડતી જે ઉતરશું ને તો પછી પાછું તારે શું થશે?